દાહોદ શહેરમાં વર્ગ 3ના કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે। શા માટે છે ભયની સ્થિતિ? જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ગંભીરા બ્રિજ દુર્ઘટના। આ દુર્ઘટના બાદ રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ ઘોર નિદ્રામાંથી જાગ્યો અને બ્રિજોનો સર્વે હાથ ધર્યો। પરંતુ આવા તો ગુજરાતમાં અનેક બાંધકામો છે જેને સમારકામની જરૂર છે। વિશ્વાસ ન આવતો હોય તો દાહોદમાં આવેલા આ વર્ગ 3ના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા આ આવાસ જ જોઈ લો। ઘરોની છત પર સતત ખરતા પોપડા, છતમાંથી સળિયા ડોકિયા કાઢી રહ્યા છે તો સીડી પણ છે અત્યંત જોખમી હાલતમાં અને બહારની દિવાલો પણ દાયકાઓ જૂની લાગી રહી છે। આટલું ઓછું હોય તેમ બિલ્ડિંગની આસપાસ જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે, જાણે કે ગમે ત્યારે ધડામ કરીને પડી જશે। અને આ બિલ્ડિંગમાં આશરે 45 પરિવારો રહે છે। હવે જરા વિચારો, જો બિલ્ડિંગ તૂટી તો અહીંયા રહેનારા પરિવારોનું શું થશે? વર્ષ 1983માં બનાવવામાં આવેલા આ વસાહતમાં 13 બ્લોકમાંથી 6 બ્લોકને તંત્ર જર્જરિત જાહેર કરી ખાલી કરાવ્યા, પણ બાકીના 7 બ્લોકનું શું? સ્થિતિ એવી કે લોકો સતત ડરમાં જીવી રહ્યા છે। દિવસે અમે એકલા રહીએ છીએ અને રાત્રે તો કેવું કે પોપડા પડેવામાં તો ડર તો લાગે। વરસાદમાં પાણી ભેજ આવે છે, પાણી ટપકે, એવું બધું થાય છે। આટલું ઓછું હોય તેમ ના તો અહીંયા સ્વચ્છતાની કોઈ વ્યવસ્થા છે અને નથી સ્ટ્રીટ લાઇટ। ઇલેક્ટ્રિક મીટરો પણ ખુલ્લા પડેલા છે અને વસાહતમાં રહેતા પરિવારોએ આરએનબી વિભાગને અનેક વખત રજૂઆતો કરી, પણ તંત્રના બહેરા કાને રજૂઆત અથડાઈ રહી છે। અને આપણે માણસ અંદર જાય તો અંદર જતા પહેલા ડરે છે કે કેવી રીતના જવું અંદર, કેમ કે અંદરથી રૂમ એટલા બધા ખરાબ થઈ રહ્યા છે કે બહાર બી બહુ પડી જાય એવી બિલ્ડિંગો થઈ રહી છે। આખી આ અંદરની કોલોની આખી એવી જ છે કે આ મોતના મકાનો અને તેની વચ્ચે જીવતા પરિવારો, શું દાહોદનું સ્થાનિક તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કોઈ દુર્ઘટના થાય અને પછી પગલાં લેવાય, કે પછી ટીવી 13 ગુજરાતીના અહેવાલ બાદ જાગશે? તે તો સમય જ બતાવશે। દાહોદથી મયુર રાઠોડનો રિપોર્ટ, ટીવી 13 ગુજરાતી।